લખતર તાલુકાના કારેલાથી પાટડીના કામલપુર રામગરી ડામર રોડના કામનું રૂપિયા 200 લાખના ખર્ચે રીસર્ફેસિંગ થનાર કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લખતર દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમારના હાથે લખતરના કારેલા ગામે આ કાર્યક્રમ યોજાયો। કામલપુર રામગરી કારેલા ગામને જોડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા આ ત્રણેય ગામના લોકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આ વિસ્તારના લોકોની વ્યાપક માંગને ધ્યાનમાં રાખી સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા કામલપુર રામગરી કારેલા ડામર રોડના કામનું રૂપિયા 200 લાખના ખર્ચે રીસર્ફેસિંગ કામ મંજૂર કરાવતા આ વિસ્તારના લોકોમાં ખુશીની લહેર વ્યાપી હતી। આજે દસાડા લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના વરદ હસ્તે લખતરના કારેલા ગામે આ ખાતમુહૂર્ત યોજાયું હતું। કાર્યક્રમમાં લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, જિલ્લા પંચાયત આઈસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા, દસાડા તાલુકાના પંચાયત પ્રમુખ લતાબેન પટેલ, લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા તથા ઘનશ્યામભાઈ થડોદા, રામગરી તથા કામલપુર સરપંચ સહિત મોટી સંખ્યામાં તાલુકા ભાજપના હોદ્દેદારો અને ગ્રામજનો જોડાયા હતા। આ વિકાસના કામને તાળીઓના ગડગડાટથી વધાવી ધારાસભ્ય પી.કે. પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ કામલપુર રામગરી કારેલા 5 કિલોમીટર અને 800 મીટરનો રસ્તો છે। એ રસ્તાનો ડામરનું કામ, રીસર્ફેસનું કામ એ શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરી અને આ રસ્તાની અંદર 2 જગ્યાએ નાળા, કામલપુર રામગરી રસ્તા ઉપર એ 225 મીટરનો સીસી રોડ અને કારેલા ગામ પાસે 100 મીટરનો સીસી રોડ એ કામગીરી મંજૂર થઈ છે। 1 કરોડ અને 71 લાખ જેટલી માતબર રકમ એ ટેન્ડર મંજૂર થયું છે। એની અંદર માટીકામ, મેટલિંગ, 37.5 બીએસજી, કાર્પેટ અને સિલ્કોટ એ આઇટમોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજે એનું ડામરનું કામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરી અને કારેલા ગામે મારી સાથે અમારા તાલુકા પંચાયત પાટડીના પ્રમુખ બેન લતાબેન, જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન નંદુબેન, તાલુકા ભાજપના અમારા પ્રમુખ રવિરાજસિંહ, બંને મહામંત્રી હરપાલભાઈ, ઘનશ્યામભાઈ, આ ગામના જ અમારા પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અને સૌ આગેવાનો એ ઉપસ્થિત રહી અને આજે ડામર રોડના કામની શરૂઆત અહીંયા જે કરાવવામાં આવી છે અને સાથે સાથે જે કામો મંજૂર થયા છે એની વિગતો એ પણ ગામ લોકો સમક્ષ રજૂ કરી છે। એમાં ખાસ કરી અને શાળાના શિક્ષણના ઓરડાઓની વાત હોય, આરોગ્યના સંદર્ભમાં પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની વાત હોય, તેમજ અનેક કામો એ સરકારે મંજૂર કર્યા છે। ત્યારે આ રસ્તાના કામના સંદર્ભમાં આજે કારેલા ગામે એ ખાતમુહૂર્ત ડામર રોડનું કરવામાં આવ્યું છે। ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે રીતે અમારા કામો મંજૂર કર્યા છે એ બદલ એમનો હું આભાર માનું છું। આભાર। GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।